નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેરાવળ ચોપાટી ખાતે એસપી બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે ₹134 લાખના 2 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ ચોપાટી ખાતે અંદાજિત કુલ ₹134 લાખના 2 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વેરાવળ ચોપાટી ખાતે એસપી બંગલો પાસે રસ્તો ડેડલોક થતો હતો, તેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ પ્રમોદનું એક નવું નજરાણું મળશે. કલેક્ટરે વેરાવળ ખાતે આવેલ ચોપાટી પાસે એસપી બંગલોની પાછળ સીસી રોડ અને પેવર બ્લોકના ₹68.10 લાખના કામોનું તેમજ પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રી પ્લાન્ટેશન વર્કના ₹66.28 લાખનું એમ કુલ ₹134 લાખના 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જિલ્લા કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકીદના ધોરણે આ કામ મંજૂર કર્યું છે અને ઝડપથી આ સ્થળ ખાતે આનંદ પ્રમોદ સાથે બીચ વોલીબોલ અને હેન્ડબોલ જેવી વૈશ્વિક કક્ષાઓની સ્પર્ધાનું આયોજન થાય તે દિશામાં પણ તંત્ર કાર્યરત બન્યું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ હાલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, કાર્યપાલક ઇજનર સ્ટેટ સુનિલ મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, મામલતદાર, નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણી જયદેવભાઈ જાની સહિત આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સોની યોગેશ સતીકુંવર, લોકમૈત્રી ન્યૂઝ, વેરાવળ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.